અને હકીકતમાં થોડોક આપણે એવો વ્યવહાર પણ કરીએ છીએ, આપણે મન ફાવે ત્યાં કચરું ફેંકીએ. પૃથ્વી તો અમારી જ છે. હમણાં એક તો નવું ચાલ્યું છે કે પશુ પક્ષીઓને અહીંથી લઈને અહીં પહોંચાડે, ત્યાંથી લઈને ત્યાં પહોંચાડે, ત્યાંથી લઈને અહીં પહોંચાડે, એને એક જગ્યાએ નથી રહેવા દેતા. પોતે તો બદલી કરતા હતા, પણ પશુ પક્ષીઓને કરે છે. તો આપણને એવો વેમ છે કે આપણે આ સૃષ્ટિ પર રહીએ છીએ, પણ આ સૃષ્ટિ 10 પ્રકારના જીવ જંતુ, સ્થળચર, નભચર, ભૂચર બધાની છે. એટલે કચરું ફેંકીને, પ્રદૂષણ દૂષિત કરીને પશુ પક્ષીઓના જીવ લેવાનો અધિકાર આપણને નથી. એટલે કચરું જ્યાં ત્યાં ન ફેંકવું, કારણ કે સૌથી મોટું બધા જ જીવોને હાનિકારક કોઈ પણ વસ્તુ હોય તો એ પ્લાસ્ટિક છે. એ પ્લાસ્ટિક થકી ઘણા બધા તો એવા પશુ પક્ષીઓ છે કે જેનું મૂળ પણ નથી રહેવા દીધું આપણે. અને હવે તો ચકલીઓને પણ આપણે ઉછેરવી પડે છે, કારણ કે એના થકી જ આપણું જીવન છે. જે ખોરાક આપણો છે એને નષ્ટ કરનારી જીવ જંતુઓ, જીવાતો જે છે એને ચકલીઓ ખાઈ જાય છે, જેથી ચકલીઓ આપણા પર કૃપા કરે છે. પણ આપણે આ એરટેલ ને, જીઓ ને, વીઆઈ, વોડાફોન, આઈડિયા, આ બધા ટાવર લગાવ્યા, એના થકી ચકલીઓના જીવનને ખૂબ હાનિ થઈ. બીજા પણ ઘણા બધા કારણો છે. અને એના પછી આપણે ભોજનમાં, પછી આપણા પાકમાં દવાઓ છાંટવી પડી, અને એના કારણે પાછા આપણા જીવનમાં કેન્સર આવ્યા. એટલે ઇન શોર્ટ, આપણે જે પણ ઉધામા કર્યા એનું દુઃખ આપણને જ મળ્યું.